નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દિલ્હી ઇલેક્શનમાં 27 વર્ષ બાદ ભાજપ વિજયની ઉજવણી। ભાજપ વડોદરા મહાનગર દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીમાં ભવ્ય વિજય થયો હતો, જેને લઈને ઉજવણી વડોદરા મહાનગર ભાજપ દ્વારા સુસેન 4 રસ્તા મકરપુરા રોડ પર ફટાકડા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ તથા મહામંત્રી તથા કાઉન્સિલર વોર્ડના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી। દિલ્હીની આ જીત આપ જોઈ શકો છો કે વડોદરાના બધા કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહિત છે। આજે જાણે છે કે 27 વર્ષ પછી જે આ સ્થિતિ દિલ્હીના લોકોએ વેઠી છે, આજે એનો પૂર્ણ વિરામ આવે છે અને આજથી ભારતીય જનતા પાર્ટીનું વિકાસનું મોડલ, રાષ્ટ્ર નીતિ માટેનું મોડલ એ કાર્યરત થવા જઈ રહ્યું છે। સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ વંદન અને આવનાર દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાનું વિકાસનું મોડલ હવે દિલ્હીમાં પણ લાગુ કરે, એ જ મનોકામના, એ જ પ્રાર્થના સાથે વંદે માતરમ, ભારત માતા કી જય। 23 વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે। વિકાસની રાજનીતિને દિલ્હીના મતદારોએ પ્રાધાન્ય આપ્યું છે, સમર્થન આપ્યું છે, લોકોને આશીર્વાદ આપ્યા છે અને માનનીય મુખ્યમંત્રી કેજરીવાલ પોતે પણ જ્યારે હારી ગયા છે, મનીષ સિસોદિયા પણ જ્યારે હારી ગયા છે, આપ નહીં પરંતુ આમ આદમી પાર્ટી એટલે કે પાપ છે એ દિલ્હીના લોકોએ પ્રસ્થાપિત કર્યું છે। આવનારા સમયમાં કરજણની 16મી તારીખની નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોનો ચોક્કસ વિજય થશે। આમ આદમી પાર્ટીના બધા જ ઉમેદવારોની ચોક્કસ હાર થશે। કેજરીવાલ અને સિસોદિયા જ્યાં હારતા હોય ત્યારે કરજણની અંદર કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે નહીં એવી ચિંતા જ્યારે વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। આ જીત માટે અમારા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે લેક્ચર, ડેમોન્સ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ફેકલ્ટી ઓફ પરફોર્મ ઇન આર્ટ્સ ખાતે વર્કશોપ અને લેક્ચર, ડેમોન્સ્ટ્રેશનનું આયોજન સોનાના વિખ્યાત એવા શ્રી આશીષ મજમુનદારના માર્ગદર્શન આપવાના હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લેક્ચરમાં ડેમોન્સ્ટ્રેશન, ગઝલના ઇતિહાસની જાણકારી આપવામાં આવી હતી। નમસ્કાર, ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી આજે પૂનાના વિખ્યાત સંગીત રચનાકાર, ગાયક, માર્ગદર્શક એવા શ્રી આશીષ મજુમદારનું લેક્ચર, ડેમોન્સ્ટ્રેશન અને વર્કશોપ વિષય એવો છે કે ગઝલ અને ગઝલનો પરિચય અને અન્ડરસ્ટેન્ડિંગ, એને સમજવા માટે એનું જે વ્યાકરણ છે, એની બારીકાઈઓ છે, એમાં જે પ્રકારનું સાહિત્ય આવે એનું વ્યાકરણ છે, એના ઉચ્ચારણ છે, ગઝલનો ઇતિહાસ, એની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, વિકાસ કેવો થયો, અલગ અલગ ગાયકીના ગઝલ ગાયક કલાકાર એમણે ગઝલને કેવી રીતે ઊંચાઈ પર લઈ જવાનું કામ કર્યું, એ વિશે બહુ જ વિસ્તૃત માહિતી એમણે આપી અને વિદ્યાર્થીઓને બહુ જ એમાં રસ પડ્યો। આ પ્રકારની પ્રવૃત્તિ ગાયન વિભાગમાં નિયમિત રૂપે થતી હોય છે, ફેકલ્ટીમાં પણ નિયમિત રૂપે થતી હોય છે, કારણ કે ક્લાસરૂમ ટીચિંગ સિવાય બહારના વિવિધ વિષયના નિષ્ણાતો આવે અને પોતાનો અનુભવ, જ્ઞાન વિદ્યાર્થીઓ સાથે વહેંચે, એ અમારો અભિગમ હોય છે। એ પ્રવૃત્તિના ભાગ રૂપે આજનો કાર્યક્રમ બહુ જ સફળ રહ્યો।
આજરોજ વડોદરાની મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્થાયી સમિતિ બેઠક રાખવામાં આવી હતી. એમાં 31 કામ અને એક વધારાના કામ એમ 32 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. એનાથી 26 કામોને મંજૂરી મળી છે. આજે સ્થાયી સમિતિમાં 31 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ એમ કરી ટોટલ 32 પ્રપોઝલ હતી. આમાંથી 2 નામંજૂર કરવામાં આવી છે અને 5 મુલતવી રાખવામાં આવી છે. કામની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા જે માંજલપુર ટીપી 19માં એપી નંબર 320 વાળો પ્લોટ વેચાણ આપવાનો હતો, જેમાં વ્યાજ સાથે રકમ વસૂલ કરવાની હતી, એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી વ્યવસાય વેરાની ગ્રાન્ટ 2024માં 376.18 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. એની સામે 1688.78 લાખના કામ ને સૈદ્ધાંતિક મંજૂરીનું જે લિસ્ટ હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. કેટલ શેડ બનાવવાનું કામ ખટંબા ખાતે, જેમાં 2000 જેટલા ઢોરો રહી શકશે, એ કામ 7,53,04,43 અને 13.90% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઉત્તર ઝોનમાં 67-3Cથી વાયરોક હોસ્પિટલથી બહુચરાજી પેટ્રોલ પંપ તરફ મુખ્ય રસ્તે જતી ડ્રેન નળિકામાં ભંગાણ થતાં 67-3C હેઠળ જે કામગીરી કરવામાં તેને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા પૂર્વ વિસ્તારમાં વરસાદી ગટર દુરસ્તીનો જે ઇજારો હતો, 20 લાખની નાણાકીય મર્યાદાનું એક્સટેન્શન માગ્યું હતું, તેને નામંજૂર કરી અને ટૂંકી મુદતનું ટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 7માં સંગમ 4 રસ્તાથી ઇન્દ્રપુરી APS તરફની મુખ્ય રસ્તા પર જતી ડ્રેન લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એની 67-3C હેઠળની કામગીરીને મંજૂર કરવામાં આવી છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 12માં પ્રથમ પ્લાઝા સામે ટ્રંક લાઇનમાં પડેલ ભંગાણને 67-3C હેઠળ જે રિપેર કર્યું છે અને જાણમાં લીધું છે. આ વોર્ડ નંબર 12માં અકોટા રોડ પર અકોટા બ્રિજ 4 રસ્તા પાસે મંદિર પહેલાં ટ્રંક લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 12માં કલાલી APSની અંદરના ભાગમાં ગ્રેવિટી લાઇનમાં પડેલા ભંગાણ દુરસ્તીકરણને 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 12માં અકોટા રોડ 4 રસ્તા મંદિર પાસે જે ભૂવો પડ્યો હતો એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. અકોટા એવન્યુ ભારત ગ્લાસ સામે જે અકોટા સામ્રાજ્ય રોડ છે એની પર પડેલા ભૂવાનું કામ પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 9માં ગોત્રી હરિનગર રોડ પર અજય સોસાયટી પાસે હયાત ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં જે ભંગાણ પડ્યું હતું એ કામ પણ 67-3C હેઠળ કરવામાં આવ્યું હતું, જેને જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 11માં મનીષા સર્કલથી વાસણા તરફ જતા રોડ ઉપર જે ભૂવો પડ્યો હતો એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટેના પેવર બ્લોકથી પેવિંગ કરવાના ઇજારાને 2.5 કરોડની નાણાકીય મર્યાદામાં 9% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોક પેવિંગના કામને 18.88% ઓછા ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. 6 કરોડની નાણાકીય મર્યાદામાં કામ કરવાનું રહેશે. ઉત્તર ઝોનમાં 50 લાખની નાણાકીય મર્યાદામાં મુખ્ય રસ્તા પરના ડિવાઈડર, ફૂટપાથ કર્બિંગ તેમજ સર્કલ પર જે વ્હાઇટ વોશ કરવાનું કામ હતું એને નામંજૂર કરી અને રીટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં જકરંડા 4 રસ્તાથી સૌરાષ્ટ્ર પાન કેનાલ સુધી તેમજ આજુબાજુના ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 9.88% ઓછા અને 40,15,612ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં ભાલી ડીમાર્ટથી ભાલી તળાવ સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે. 25,20,871ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા પરચુરણ આઇટમ ખરીદવાના ભાવપત્રકને 12.14% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. અગ્નિશમન દ્વારા જે બ્રોન્ટો સ્કાયલિફ્ટનું મેન્ટેનન્સનું કામ છે 45 લાખનું, એને હાલ વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. અગ્નિશમન વિભાગમાં જે 108થી વધુ ડ્રાઈવરોની જરૂર છે એ કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને વહેલી તકે નવીન ઇજારો થાય એ પ્રકારની સૂચના આપવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર પ્રમોદસિંહ વસાવાની સામે જે શિક્ષાત્મક પગલાં લેવાના છે અને સસ્પેન્શન અંગેની કાર્યવાહી કરવાની છે તે બાબતમાં ગુજરાત રાજ્ય સરકાર અને GPMC એક્ટના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ કમિશનરશ્રીને સૂચિત કરવામાં આવ્યા છે કે આગલી કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવે. ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગૃહ પાસે ભૂખી કાસ પર વરસાદી ચેનલના નાળામાં પડેલા ભંગાણ
જીપીએમસી એક્ટ 67(3) હેઠળનું જે કામ આવ્યું છે અને વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવ્યું છે. ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 2માં લક્ષ્મીકુંજ જયગર સોસાયટી વચ્ચે 9 મીટરના ટીપી રસ્તે 1200 એમની જર્જરિત વરસાદી લાઇન પર તબક્કાવાર પડેલા ભંગાણને જીપીએમસી એક્ટ હેઠળ જે રિપેર કર્યું છે એને જાણમાં લેવામાં આવ્યું છે. પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં 1 કરોડનો મર્યાદામાં જે સિવિલનો ઇજારો છે એ દરેક ઝોનમાં 25-25 લાખ રૂપિયાનો ડિવાઈડ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા જે એસએસજી હોસ્પિટલના એપીએસનું 3 વર્ષનું O&M છે જેને 60% વધુ ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા ટેમ્પરરી ધોરણે એચએનસી પંપસેટ મૂકવાના કામમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે. એમાં 250 મીટર ક્યુબના 10 પંપ અને 400 મીટર ક્યુબનો 1 પંપ એટલે કે 20 એચપીના 10 પંપ અને 40 એચપીનો 1 પંપ લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ધોળકા સ્થિત 50 MLD પાણીના શુદ્ધિકરણ માટે WTPના O&Mનો જે ઇજારો છે એને જૂના ભાવ પત્રક પ્રમાણે 6 માસ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એવી જ રીતે ધોળકા સ્થિત ફ્રેન્ચવેલ 50 MLD ઇન્ટેક વેલના સંચાલન અને નિભાવણીના કામને પણ 6 માસ માટે જૂના ભાવપત્રક પ્રમાણે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નાણાં પંચને જે સૈદ્ધાંતિકમાં મૂકેલા કામો અને સૈદ્ધાંતિક મંજૂરી આપવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે ફેરફાર સાથે. અને વધારાના કામમાં વડોદરા શહેરમાં 78 મ્યુનિસિપલ પર એડવર્ટાઇઝિંગ કરવાનું જે કામ છે એમાં દર વર્ષે 3,85 લાખ વત્તા જીએસટી એડવાન્સમાં ભરવાના રહેશે અને દર વર્ષે 5% વધારો કરવાનો રહેશે. આ કામને 5 વર્ષની મુદત માટે આવક ઊભી થાય એ રીતે કામને મંજૂરી આપવામાં આવે છે. સદીઓથી પેઢી દર પેઢી હિન્દી સંગીતની માવજત કરતા આગ્રાના એક સંગીતકાર સદર હુસેન ખાનીના ઘરે ઈસવીસન 1880માં ફૈયાઝ ખાનનો જન્મ થયો. આમ વારસાગત રીતે તેઓ રંગીલા ઘરાનાના હતા. દિવાની અકબરીના ખ્યાતનામ ગવૈયા રમજાનમાં રંગીલાના વખતથી સંગીત આ કુટુંબમાં ઉતરતું આવેલું. એ રંગીલાના નામ પરથી આજે પણ એમની વિશિષ્ટ ગાયકીને રંગીલા ઘરાનાથી ઓળખવામાં આવે છે. ફૈયાઝ ખાને પણ એ ગાયકીને જાળવી રાખી છે. ફૈયાઝ ખાનને માતા પિતાના બંને પક્ષે સંગીત વારસામાં મળ્યું હતું, પરંતુ સંગીતનું પદ્ધતિસરનું જ્ઞાન તો એમને પોતાના માતામહ નાના ગુલામ અબ્બાસ ખાં તરફથી મળ્યું, કારણ કે પિતાના અવસાન બાદ તેમના માતા તેમને લઈને મોસાળ આવીને રહ્યા હતા. આમ ફૈયાઝ ખાનનો ઉછેર મોસાળમાં થયો હતો. 5 વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભારે કષ્ટદાયી હતી. તેમના નાના આકરી શિસ્ત પડાવતા તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરાવતા. દરમિયાન ઝોકું ન આવી જાય, કડક સ્થિત નીચે રિયાઝ કરનાર ફૈયાઝ ખાને 10 વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંજી નાખી તેવી ખ્યાતિ સાધી. તેમને ત્યારબાદ પોતાના કાકા નથન ખાં, જે મૈસૂર દરબારમાં રાજગાયક હતા, તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી હતી. આકરી તપસ્યાથી તેમનો અવાજ દબાયેલો, ધીર ગંભીર છતાં મધુર બન્યો. તેમનો ઘૂંટાયેલો કંઠ ગીતોમાં શબ્દોની સ્પષ્ટતા, અવાજની રોડાઈ, મૃદુ સ્વર, કંપન, આલાપની બળદ તેમજ લયકારી બધી જ બાબતો તેમની ગાયકીમાં જણાતી હતી. ફૈયાઝ ખાનની કીર્તિ સુવાસથી પ્રભાવિત થઈને ઈસવીસન 1912માં વડોદરાના મહારાજા સયાજીરાવે પોતાના દરબારમાં મુખ્ય સંગીતકાર તથા રાજ્યની સંગીતની વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે જોડાવા આમંત્રણ આપ્યું. પગાર વિશે પૂછતા તેમને માસિક ₹100થી ઓછી 1 પાઈ નહીં એમ જણાવ્યું. એ કાળે ભલભલા ઉસ્તાદો પણ 40-50 રૂપિયામાં રાજી થતા, ત્યારે ગાયકવાડે તેમનો ₹100નો પગાર મંજૂર કરી રાખી લીધા. એટલું જ નહીં, એમને બહારના કાર્યક્રમો કરવાની છૂટ આપી. આથી એમની ખ્યાતિ અને આવકમાં વધારો થતો ચાલ્યો. ગ્રામોફોન રેકોર્ડ દ્વારા વહેતો થયેલો એમનો અવાજ ભારતીય સંગીતની સાચી પહેચાન કરાવવા લાગ્યો. ત્યારથી જીવનના અંત સુધી વડોદરા તેમની કર્મભૂમિ બની. ખાં સાહેબનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. ઊંચો ગોરો વાન, હુષ્ટપુષ્ટ કાયા, આંખોની ચમક, પાનથી રંગાયેલા હોઠ, ભરાવદાર મુખ મુદ્રા અજબ પ્રભાવ પાડતા હતા. સારા સંગીતકાર હોવા ઉપરાંત તેઓ એક સારા માનવી હતા. સ્વભાવે ઉદાર અને માયાળુ હતા. જીવનમાં સારા સંબંધો અને સારું એવું દ્રવ્ય પ્રાપ્ત કર્યું હતું. એમના દેખાવની જેમ એમની રહેણીકરણી પ્રભાવશાળી હતી. મહેફિલોમાં તેઓ ભપકાદાર કપડાં, ગળામાં મોતીનો હાર, ચંદ્રકો વગેરે લગાવીને સારો ઠસ્સો જમાવીને જતા. પાછલી અવસ્થામાં બધું તેમને ઓછું કરી નાખ્યું, પણ આંગળીઓ હીરા માણેકની વીંટીઓથી જીવનના અંત સુધી શોભતી. જોકે શોખીન હોવા છતાં તેઓ શરીર પ્રત્યે જરાય બેવફા થયા ન હતા. છેક નાનપણથી જ કુસ્તીનો શોખ હતો. કેટલાય કુસ્તીબાજો સાથે મૈત્રી સાધી હતી.
પરંતુ છેલ્લા દિવસ સુધી તેઓ માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતા. 70 વર્ષની વયે તેઓ જન્નતસીન થયા હતા. ભારતીય કલાના શુદ્ધ સ્વરૂપો જાળવી રાખનાર જ્યોતિધરોમાં તેમનું નામ ચિરસ્મરણીય રહેશે. વડોદરા શહેરનું માન સન્માન અને ગૌરવ એવા સંગીતની દુનિયાના સિતારા એવા આફતાબે મોસીકી સ્વર્ગવાસી ઉસ્તાદ ફૈયાઝ અલી ખાનના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની મઝાર પર ચાદર ઓડાડવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે. આપણે જાણીએ તેમ દેશ અને દુનિયામાં વડોદરા શહેરને સંગીતની દુનિયાનો એક સિતારો, ઝળહળતો સિતારો હોય તે આપણા ઉસ્તાદ ફૈયાઝ અલી ખાન છે. ખૂબ નાની વયથી તેમણે સંગીતની સાધના પોતાના માતા પિતા બંને પક્ષેથી તેમને સંગીતનું જ્ઞાન મળ્યું હતું. તો પોતાના નાના પાસે પ્રખર મહેનત કરીને, સખત મહેનત કરી અને તેમને માત્ર 10 વર્ષમાં એમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મોટા ગાયકો અને સંગીતકારો અચંબિત થઈ ગયા હતા. તો સાથે સાથે વડોદરાના રાજવી સર સયાજી ગાયકવાડજી દ્વારા પણ તેમને તેમના દરબારમાં મુખ્ય ગાયક અને સંગીતકાર તરીકે તેમજ વડોદરા શહેરની સંગીત અકાદમીમાં મુખ્ય પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. વડોદરા શહેરની સંગીતની દુનિયામાં વિશ્વમાં, દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર એવા ફૈયાઝ અલી ખાનના આજના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકામાં સૌ સાથે મળી અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની ચાદર ઓડાડવાનું, તેમની મજાને ચાદર ઓડાડવાનું આજના કાર્યક્રમનું આયોજન હતું, જેમાં સૌએ સાથે મળીને ભાગ લીધો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આફતાબે મોસીકી ઉસ્તાદ ફૈયાઝ ખાન, જેમને સયાજીરાવ મહારાજે જ્ઞાન રત્ન ઉપાધિથી પણ નવાજ્યા હતા, જે સાચા અર્થમાં એક અનમોલ ઘરેણું હતું વડોદરા રાજ્ય માટે. આગ્રા સિકંદરામાં જન્મેલા ફૈયાઝ ખાન સાહેબ નૌહાર બાની ધ્રુપદની અને આગ્રા ઘરાના ખ્યાલ ગાયકીના વિખ્યાત ગાયક હતા. અને એમની ગાયકીમાં જેને કહેવાય ચતુરંગી એક પ્રભાવ હતો. કોઈ પણ પ્રકારની ગાયકી તેઓ ગાઈ શકતા હતા અને રાગની શુદ્ધતા એક પ્રમાણ બન્યું હતું, જેના આધારે સંગીત શાસ્ત્રના અનેક ગ્રંથો પર પણ પ્રભાવ પડ્યો હતો. એક ગાયક તરીકે જ નહીં પરંતુ કમ્પોઝર તરીકે એમણે પ્રેમ પિયા એક તખલ્લુસથી અનેક રચનાઓ રચી. પોપ્યુલર શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય કે બોલિવૂડના કલાકારો હોય, એ બધા જ એમનાથી પ્રભાવિત હતા. એટલી હદે કે વિખ્યાત નર્તક શંભુ મહારાજ કેવળ એમની ગાયકીમાં જે ભાવ છે એ ભાવથી પ્રેરિત થઈને એ ભાવ પોતાના નૃત્યમાં પણ કેવો પ્રવાહિત કરી શકે એ હેતુથી એમની પાસે શીખવા આવ્યા. કુંદનલાલ સૈગલ એ જમાનામાં સૌથી પ્રસિદ્ધ એક્ટર અને ગાયક પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ ફૈયાઝ ખાન સાહેબ પાસે ગયા અને ફૈયાઝ ખાને પૂછ્યું કે કેમ આવ્યા છો? તો કે હું શીખવા આવ્યો છું. એમણે પૂછ્યું કે તમારી પાસે શોહરત છે, પૈસા છે, બધું જ છે. તો એમણે તરત કહ્યું કે મેરે પાસ ઇલ્મ નહીં હૈ, વિદ્યા નહીં હૈ. તરત એક ખુશ થઈને પેલી પ્રસિદ્ધ રચના ભૈરવીની બાજુબંધ ખુલ ખુલ જાય એમણે ગાઈ, શીખવાડી. એ રચના પછી ફિલ્મોમાં પણ પ્રસિદ્ધ થઈ. સ્વતંત્ર ભારતના જે મહાન સંગીતકારો છે જેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા, એવા પંડિત રવિશંકર હોય, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબ હોય, લતાજી હોય, ભીમસેનજી હોય, બધા જ એમની ગાયકીથી પ્રભાવિત હતા. અને એમની ગાયકી, એમના વ્યક્તિત્વનો પરિચય થાય એ હેતુથી અને આ જગ્યાના વાઇબ્રેશન્સ અમને મળે આશીર્વાદ રૂપે, એ હેતુથી અમે દર વર્ષે એમની જન્મતિથિએ અને પુણ્યતિથિ જે 5મી નવેમ્બરે હોય છે, વિદ્યાર્થીઓ અને બધા જ શિક્ષકો અહીંયા આવતા હોય છે. ગાવાનું ના કહો અત્યારે. ગાંધી પરિવારના દેવાલયનો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સ્વામી શ્રી શંકર ચૈતન્ય તીર્થજી જગન્નાથપુરી ઓડિશાની પાવન નિશ્રામાં પ્રારંભ. દામનગર શહેરમાં જૈન વણિક ગાંધી પરિવાર દ્વારા નિર્માણ નૂતન મંદિરમાં વિવિધ દેવાલયમાં સ્થાપિત મૂર્તિઓની ભવ્ય અને દિવ્ય નગરયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ધ્યાન આકર્ષણ રીતે ફરી ઠેર ઠેર વેપારીઓ દ્વારા પુષ્પ વૃષ્ટિ સાથે દર્શન પૂજન અર્ચન કર્યું. સમસ્ત જૈન વણિક ગાંધી પરિવારના દેવાલયના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ વિક્રમ સંવત 2081ના તારીખ 8/2/2025થી 10/2/2025 સુધી વિવિધ કાર્યક્રમોની રંગારંગ ઉજવણી થશે. નયનરમ્ય ગાંધી પરિવારના દેવાલયમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ધાર્મિક કાર્યક્રમો, દેહશુદ્ધિ, નગરયાત્રા,
ધાન્યધિવાસ, મહાઅભિષેક, જલાધિવાસ, ધૃતાધિવાસ, સયાધિવાસ, મૂર્તિ પ્રતિષ્ઠા, શ્રીફળ હોમ, મહાઆરતી, પંચકુંડી મહાયજ્ઞમાં વિદ્વાન આચાર્ય નયન જોશી, શાસ્ત્રી મહેશ પંડ્યાના વ્યાસાસને ત્રિદિવસીય અખંડ યજ્ઞ આહુતિ અપાશે. સમસ્ત ગાંધી પરિવારના પુત્ર રત્નો અને પુત્રવધુઓ સંખલપુર શક્તિપીઠના પ્રખ્યાત બહુચરાજી માતાજીના આનંદના ગરબાનું અદ્ભુત આયોજન. નૂતન મંદિર પ્રતિષ્ઠા મંદિરમાં સ્થાપિત દેવ પ્રતિમા આઈ શ્રી ખોડિયાર માતાજી, શ્રી સિંધવાઈ સિકોતર માતાજી, શ્રી બહુચર માતાજી, શ્રી હનુમાનજી, શ્રી ગણપતિ, શ્રી મેરખિયા વીર, શ્રી બટુક ભૈરવ સહિતના દેવદેવીઓની નૂતન મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની ભવ્ય નગર યાત્રા શ્રી વૈજનાથનગર સોસાયટીથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર દર્શનીય નજારા સાથે શ્રી ખોડિયાર ચોક થઈને સુમન ભવન બ્રહ્મ સમાજવાડી યજ્ઞશાળામાં પ્રવેશતા સમસ્ત ગાંધી પરિવારની બાળા દ્વારા ભવ્ય સામૈયાથી સત્કાર કરાયો. અદમ્ય ઉત્સાહ ગાંધી પરિવારના દેવાલયના ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ઓડિશાથી પધારેલ સ્વામી શ્રી શંકર ચૈતન્ય તીર્થજી જગન્નાથપુરી ઓડિશાની પાવન નિશ્રામાં રંગારંગ પ્રારંભ કરાયો હતો. तो मैं तो मेरे गुरु महाराज से और जगन्नाथ से यही प्रार्थना करूंगा कि माता जी की कृपा सदा बनी रहे और सभी लोग यहाँ उनकी कृपा का लाभ लें. ठीक है. जय माता जी. जय माता दी. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ત્રિવિધ કાર્યક્રમ સાથે વાર્ષિક ઉત્સવ આયોજન. પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત ક્ષેત્રે તેમજ ઇતર પ્રવૃત્તિમાં ભાગ લઈ અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, પરિણામ મેળવ્યું છે, સિદ્ધિ મેળવી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી ઇનામ અને સર્ટિફિકેટ વિતરણનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન. આ તકે નર્સિંગ સ્કૂલ ડુમિયાણીમાં ANM તેમજ GNMમાં પ્રવેશ મેળવેલ તથા નવા વિદ્યાર્થીઓના શપથ સમારંભ, ઓથ સેરેમની અને ધ લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ પણ રાખેલ. ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા આપનાર તેમજ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ રાખેલ ને રાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર અને લેખક, ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા સન્માનથી પુરસ્કૃત પ્રથમ મહિલા ડૉક્ટર અંકિતા મુલાણી રીચ થિંકર દ્વારા જીવન ઘડતરની ABCD વિષય પર વ્યાખ્યાન આપવામાં આવેલ. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને મહિલા અગ્રણી શ્રી પ્રગતિબેન આહિર, જૂનાગઢ GMERSના CDMO સિવિલ સર્જન ઓર્થોપેડિક ડૉક્ટર પાલાભાઈ લાખણોત્રા, જૂનાગઢ સિવિલ GMERSના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કુતાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ, રાજકોટથી ડૉક્ટર પ્રતીક સિદ્ધપુરા, ડર્મોટોલોજિસ્ટ રીટાબેન ચૌહાણ, ઘોડાસર મહિલા કોલેજ જૂનાગઢના પ્રિન્સિપાલ ડૉક્ટર દિનેશભાઈ ડઢાણિયા, શાળા સંચાલક મંડળના શ્રી માંગરોલિયા, ડૉક્ટર VA નંદાણીયા, પ્રિન્સિપાલ ડૉક્ટર કાલાવાડિયા, ડૉક્ટર સૌસાણી હાજર રહેશે. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે માજી સાંસદ, માજી મંત્રી શ્રી બળવંતભાઈ મણવરના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી રેશમાબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર અંકિતા મુલાણી, મોટિવેશનલ સ્પીકર, લેખિકા અને વક્તા. સુરતથી જ્યારે ડુમિયાણીના આંગણે આવવાનું થયું છે, ઉપલેટાના આંગણે આવવાનું થયું છે, ત્યારે પીપલ વેલફેર સોસાયટી વ્રજભૂમિ માતૃ શૈક્ષણિક સંકુલ છે, એની અંદર ખૂબ સરસ મજાનો આજે ત્રિવિધ કાર્યક્રમ એટલે વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ છે અને એની અંદર ખાસ જીવન ઘડતરની ABCD વિશે આજે મારું વક્તવ્ય આપવાનું છે.
એ ભણ્યા પછીનું જે ગણતર છે, ખરા અર્થની અંદર ઘણી વખત એવું થાય કે MBA કર્યા પછી જીવનની અંદર ક્યાં કામ લાગે, પણ એ જેટલી પણ આપણે ડિગ્રીમાંથી પાસ આઉટ થયા છીએ દરેક ડિગ્રી જીવનની અંદર કેમ ઉપયોગ કરી શકાય, એ માટેનું ખાસ વક્તવ્ય રહ્યું છે. અહીંયા ખૂબ સરસ મજાના નર્સિંગના જે બાળકો હતા એમણે પોતાનો જે ઓથ સેરેમની છે, ખરા અર્થની અંદર તો સાચું એ જ કહી શકાય કે જ્યારે તમે તમારી કોઈ શપથની સાથે રહીને કામ કરતા હો ત્યારે વિશ્વને, આ સમાજને તમે શ્રેષ્ઠ આપી શકો. ખૂબ લાગણીસભર અને ખૂબ પ્રેમાળ વાતાવરણની અંદર અહીંયા બાળકો ઉછરી રહ્યા છે, ત્યારે અહીંયાના જે શિક્ષકો છે એ માતૃવાત્સલ્ય ભાવની સાથે એ પણ માવતરની જેવું કામ કરી રહ્યા છે, ત્યારે એ માસ્તર છે એના વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં ખૂબ અજવાળા પાથરે એવી ખૂબ મજાની શુભેચ્છાની સાથે જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા. ડુમિયાણી એટલે આમ તો એવું કહી શકાય કે મારા ઝહેનની અંદર ડુમિયાણી વસેલું છે, કે જ્યાં ડુમિયાણીમાં 3 વર્ષ મેં કોલેજના કરેલા અને મારા એજ્યુકેશનના ઘડતરની સાથે સાથે સામાજિક મૂલ્યો પણ જ્યાંથી હું શીખી છું. આજે કદાચ એક લેવલે પહોંચ્યા પછી પણ જમીન ઉપર કેવી રીતે રહેવું છે એ આ મણવસરની કોલેજમાંથી હું શીખીને ગઈ છું. ત્યારે હું વારંવાર મારા ઇન્ટરવ્યૂઝમાં પણ કહું છું, પણ આજે જ્યારે અહીંયા પ્રોગ્રામમાં આવવાનું થયું, મને જ્યારે મણવસરે અને સ્કૂલ તરફથી જ્યારે ઇન્વિટેશન દેવામાં આવ્યું રેશમાબેન તરફથી કે તમે ગેસ્ટ બનીને આવો, ત્યારે મને એવું થયું કે મારે ગેસ્ટ બનીને નહીં પણ એ સ્કૂલની દીકરી તરીકે બનીને જાઓ તો મને જવું ગમશે. અને આજે જ્યારે સ્ટેજ ઉપર બેઠા અને સામે જ્યારે બધા સ્ટુડન્ટ્સને બેઠેલા જોયા ત્યારે હું મારી જાતને એમાં જોતી હતી કે એક સમયમાં હું અહીંયાથી જ ભણી અને આગળ વધેલી છું અને અહીંયાથી જે શીખીને ગઈ છું એ આજે મને કદાચ ડગલે ને પગલે મને એકદમ કામ લાગી રહ્યું છે. એવી આ સંસ્થામાં આજે જ્યારે આવવાનું થયું છે ત્યારે જે નર્સિંગના સ્ટુડન્ટને મેં ઓથ લેતા જોયા છે, જે અમે આવ્યા ત્યારે જે BRSની છોકરીઓએ છે અમારું સ્વાગત કર્યું છે, ડાન્સ કરતા જોયા છે. એક સમયમાં અમે પણ કોઈ ગેસ્ટ આવતા હતા તો એવી જ રીતે ડાન્સ કરીને એમનું સ્વાગત કરતા હતા. તો અહીંયાની જે ફેકલ્ટીઝ છે, આજે હું કેટલા વર્ષો, લગભગ 18 વર્ષ પછી અમારા ફેકલ્ટીઝને બધાને મળી છું. નમસ્તે, હું રેશમા પટેલ, ડુમિયાણી આશ્રમ શાળા શૈક્ષણિક સંકુલ છે એમના ટ્રસ્ટી છું. આજે અમારે અહીંયા છોકરાઓને જે આખું વર્ષ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું, ભણવામાં જે ખૂબ આગળ આવ્યા છે અને જેઓ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ખૂબ સારું એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે, એમના માટે આજે એમનો એક સન્માન સમારોહ રાખેલો હતો. અને સાથે સાથે અમારા જે છોકરાઓ પાસ આઉટ થઈને જાય છે, આ સંકુલ છોડીને જાય છે, એમનો વિદાય સમારંભ પણ સાથે રાખેલો છે. અને જ્યારે મારે નર્સિંગની કોલેજ પણ હું ચલાવું છું તો તેમાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે આજે એમનો સેરેમની પણ રાખેલું હતું. સાથે આજે 2025નો વાર્ષિક ઉત્સવ પણ આજે સાથે બધો રાખેલો છે. તેમાં ઉપસ્થિત અહીંયા અમારા સંસ્થામાં આવેલા ઉપસ્થિત અંકિતાબેન અને જે બહુ જ ફેમસ છે અને મોટિવેશનલ સ્પીકર પણ છે, એમના વિડીયો પણ યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ એક પબ્લિક ફિગર છે કે જેમને આજે મળીને મને ખૂબ જ આનંદ થયો. સાથે સાથે અમારા પ્રગતિબેન આહિર જે અમારી આ સંસ્થાના એક સ્ટુડન્ટ રહી ચૂક્યા છે, એ સાંભળીને આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે આ સંસ્થાની દીકરીઓ અહીંયા સુધી પહોંચી ગઈ છે કે આજે ગેસ્ટ તરીકે, ચીફ ગેસ્ટ તરીકે આજે અમારી સંસ્થામાં ઉપસ્થિત છે. અમારા આખા છોકરાઓને એમના તરફથી ખૂબ મોટિવેશન મળી રહ્યું છે આજે કે આજે આ સંસ્થાના છોકરાઓ ક્યાં ક્યાં જઈ રહ્યા છે, કેટલી સારી પોસ્ટ ઉપર જઈ રહ્યા છે, જેની પાછળ બળવંતભાઈ મણવર જે આ સંસ્થાના સ્થાપક છે એમનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે કે એમને પોતાની આખી જિંદગી આ સંસ્થાના છોકરાઓને ઘડતર માટે આખી જિંદગી એમને ઘસી નાખી. તો આજે પધારેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે અમારી સંસ્થાઓમાં એમને આવી અને પોતાનો કિંમતી સમય આપ્યો, અમારા છોકરાઓને ખૂબ જ સપોર્ટ કર્યા છે. આજે અમે 65 જેટલા છોકરાઓને રેન્ક આપ્યા છે અને મારી 6-7 ટીમો છે જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ સારું પરફોર્મ કરીને આવી છે, ખોમાં, કબડ્ડીમાં અને નેશનલ કક્ષાએ પણ મારા 2 છોકરાઓ જઈને આવ્યા છે, એમને પણ આજે છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.